નીચેનામાંથી મૂળ અવિભાજ્ય સંખ્યા કઈ છે? મિત્રો અહીંયા મેષ પ્રશ્ન નંબર 5 નવોદય સીઈટી માટેનો અગત્યનો પ્રશ્ન અવિભાજ્ય સંખ્યા 38, 37, 10 કે 22 શું જવાબ આવશે મિત્રો? તો આપણે સમજીએ કે 37 જવાબ આવશે. 37 જવાબ કઈ રીતે આવે છે? તો 37 જવાબ માટે આપણે સમજીએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો જે સંખ્યાને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે કોઈ પણ સંખ્યા આપી હોય એને આપણે એક અને જે સંખ્યા હોય એના સિવાય બીજા કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં, તેને મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા કહે છે. સંખ્યા એ સંખ્યાઓને બે જ અવયવ હોય છે. ધારો કે અહીંયા આપણે સંખ્યા સમજીએ તો 2 છે, તો 2 ને તમે એક વડે પણ ભાગી શકો અને 2 વડે ભાગી શકો, એટલે એના બે જ અવયવ બને. એટલે 5 આપણે સમજીએ તો 5 ને એક વડે ભાગી શકાશે, બીજી કોઈ પણ સંખ્યા વડે નહીં ભાગી શકાય, સીધા 5 વડે ભાગી શકાય. એટલે એ સંખ્યા પોતે અને એક આ બે સંખ્યા વડે ભાગી શકાય તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાશે. બરાબર ને મિત્રો? તેના બે જ અવયવ હોય છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેશું? તો જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેને સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા કહે. જે સંખ્યાઓને બે કરતા વધુ અવયવ હોય, ધારો કે 4 છે, તો 4 ને તમે એક વડે પણ ભાગી શકો, બે વડે પણ ભાગી શકો અને 4 વડે પણ ભાગી શકો. એટલે એના કેટલા અવયવ થયા? 3 અવયવ થયા. એ રીતે બે કરતા વધુ અવયવ હોય બધાને સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો મૂળ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય છે? 1 થી 100 ની અંદર ગણતરી કરીએ તો 1 થી 10 માં 2, 3, 5, 7, 11 થી 20 માં 11, 13, 17, 19, 21 થી 30 માં 23, 29, 31, 40 માં 31 અને 37, 41 થી 50 માં 41, 43, 47. સૌથી નાની મૂળ સંખ્યા 2 છે. એ રીતે 51 થી 60 માં 53, 59, 61 થી 70 માં 61 અને 67, 71 થી 80 માં 71, 73, 79, 81 થી 90 માં 83, 89 અને 91 થી 100 માં 97. 1 થી 100 સુધીમાં સૌથી મોટી સંખ્યા ગણવા જઈએ તો 97 આવશે અને સૌથી નાની સંખ્યા કઈ આવશે? 2 આવશે. તો મૂળ સંખ્યામાં બે એક એવી સંખ્યા છે જે બેકી એટલે કે સમ સંખ્યા હોવા છતાં મૂળ અવિભાજ્ય સંખ્યા છે. બાકીની જેટલી પણ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ મળશે એ કેવી હશે? એટલે કે વિષમ હશે. ખાલી બે અંક એવો છે અવિભાજ્ય સંખ્યામાં, એ સમ એટલે કે બેકી સંખ્યા છે. બાકીની બધી જ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ વિષમ સંખ્યાઓ હોય છે. 1 થી 100 સુધીમાં મૂળ અવિભાજ્ય સંખ્યાઓ 25 છે. 1 થી 100 સુધીમાં સંયુક્ત વિભાજ્ય એટલે વિભાજ્ય સંખ્યાઓ 74 છે અને એક એ વિશિષ્ટ સંખ્યા છે. સૌથી નાની મૂળ સંખ્યા તો 2, સૌથી નાની સંયુક્ત સંખ્યા તો 4 અને એક એ મૂળ એટલે કે અવિભાજ્ય કે સંયુક્ત વિભાજ્ય સંખ્યા નથી. એકને વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખી છે. મિત્રો, આ પ્રકારના વિડીયો દરરોજ આ ચેનલ પર મુકાય છે, તો આપણે તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, આપના મિત્રોને વિડીયો શેર કરશો. ત્યાં સુધી આવજો. ટાટા ને